મધુવંતી ડેમમાંથી સિંચાઈના પાણી માટે સર્જાયેલી આર્થિક ભેસ વચ્ચે યુવા ઉદ્યોગપતિ ચંદ્રેશ ખૂંટ ખેડૂતોના મસીહા બન્યા છે. ઇરિગેશન વિભાગના નિયમ મુજબ ઘટતા હેક્ટરના લાખો રૂપિયા પોતાની પર્સનલ મૂડીમાંથી ભરીને તેમણે મેંદરડા, માનપુર અને આલીધ્રાના 120થી વધુ ખેડૂતોનો પાક સુકાતો બચાવ્યો છે. આ ભગીરથ કાર્ય બદલ ખેડૂતો અને પિયત મંડળી દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માનવતાના આ અનોખા ઉદાહરણથી પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આજ રોજ મેંદરડાના મધુવંતી પીએચ સિંચાઈ સહકારી મંડળી દ્વારા અમારે ગત મિટિંગ મળી હતી ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે 12 તારીખે પાણી છોડવામાં આવશે, પણ 80% ફોર્મને બદલે ફક્ત 42% જ ફોર્મ થયું હતું, જેથી પાણી છોડવામાં વિલંબ થતો હતો અને સરકારી નિયમ પ્રમાણે 80% ફોર્મ થાય તો જ પાણી મળે એમ હતું. હવે ઉપરના પૈસા ઘટે તો ભરે કોણ એવો સવાલ હતો. ખેડૂતને પરવડે તેમ નહોતું. ઘણા ખરા ખેડૂતોએ આગોતરું વાવેતર કરી દીધું હતું, જેથી કરીને પાણી છોડવું જરૂરી હતી. આ બાબતે અમે મંડળીના સંચાલકોનો ખેડૂતો મૂંઝાયા હતા. ત્યારબાદ અમે એક ખેડૂતના મસીહા તરીકે ચંદ્રેશભાઈ ખૂંટ, યુવા ઉદ્યોગપતિ અગ્રણીને અમે મળીને રજૂઆત કરી. ત્યારે ચંદ્રેશભાઈએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર અમને કીધું કે જે ઉપરના પૈસા ઘટતા હોય એ હું ભરી દઈશ, જો ખેડૂતનું સારું થતું હોય તો મને કોઈ વાંધો નથી. તો આ તમામ ચંદ્રેશભાઈએ પૈસા ભરી દીધા. અમે તાત્કાલિક ચંદ્રેશભાઈ પાસેથી લઈને અને ઇરિગેશનમાં જમા કરાવી દીધા. ત્યારબાદ પાણી છૂટી ગયું, બધા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા અને બધા ખેડૂત વતી અમે એવું નક્કી કર્યું કે જો આવું ઉમદા કાર્ય કરતા હોય તો ચંદ્રેશભાઈ ખૂંટનું અમારે સન્માન કરવું જોઈએ. તો આજ અમે વેકરા વિસ્તારના તમામ ખેડૂતોએ, માઇનોર 2માં આવતા બધા ખેડૂતોએ ચંદ્રેશભાઈ ખૂંટ તેમજ અમારા મંડળીના પ્રમુખ લાલભાઈ પાનસુરિયાનું સાલ ઓઢાડી અને હાર પહેરાવીને એનું સન્માન કરવામાં આવ્યું છે અને બધા ખેડૂતો વતી ચંદ્રેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો છે.